દિવસને મંગળવારથી 5 દિવસ ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે, જેમાં આષાઢ વદ બીજ સુધી રહેશે અને આ વ્રત દીકરીઓને, બહેનો અને મહિલાઓ દ્વારા કરવામાં આવે છે। વ્રતના અંતિમ દિવસે જાગરણ કરવામાં આવે છે। આ વખતે આગામી 12ના શનિવારના રોજ રહેશે, ત્યારે તારીખ 13ના રવિવારના વ્રતના કરાશે અને ગૌરી વ્રત, ગૌરી પૂજન અને શિવ પૂજાનો વિશેષ મહિમા રહેલો છે। ગૌરી વ્રતનો પ્રારંભ તથા કુંવારિકાઓ દ્વારા શિવજીનું પૂજન કરવામાં આવ્યું હતું। ગૌરી વ્રત નિમિત્તે 5 દિવસ સુધી ઉપવાસ કરીને ખાવનો ફરાળ અને ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવશે। હજી ખાસ કરીને ગૌરી વ્રતનું મહત્વ ખાસ કરીને એવું છે કે માતાજીએ શંકર ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું, એ એનું મેન મહત્વ છે। એટલા માટે આ કુંવારિકાઓ, છોકરીઓ જે કરે છે અને એટલું સાંગોપાંગ કરે એટલું એમને પ્રાપ્ત સારું વસ્તુ થાય। કેટલા દિવસ માટે જે 5 દિવસ માટેનું આ વ્રત છે અને આજથી એનો આરંભ થયો છે। આપણો પરિચય? બસ લાલાભાઈ માણસ।